વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે। અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો। તો જો આજે આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 3 જોઈશું। तो जो प्रश्न नंबर 3 आपेलो छे कि चलने अलग करवाना पगला कहो अने पछी उकेल शोधो। कि अहींया जे आपणे प्रश्न दाखला आपेला छे एमांथी जे चल छे एने अलग करवा माटेना आपणे पहेला तो पगला कहेवाना छे अने पछी आपणे एनो उकेल शोधवानो छे। तो पगला कीधेला होय त्यारे आपणे लखतुं जवानुं कि केवी रीते आपणे उकेल शोध्यो छे। खाली उकेल शोध्यो होय तो तमे नहीं लखो तो पण चालशे। तो जो पहेलो दाखलो आपेलो छे ए शुं आपेલું છે કે 3n - 2 बराबर 46। तो आमां तमे जोशो तो आने आपणे चलने अलग, चल कयुं छे n ने अलग करवो छे तो आ 3 ने -2 छे एने अलग करवा पड़े। तो 3 ने -2 ने अलग करवा होय तो अहींया पहेला -2 ने अलग करीए। तो -2 छे, 2 केवा छे माइनस में छे, अलग करवा एटले शुं करवाना प्लस करवाना, एटले 3n - 2 + 2 बराबर। हवे आ बाजू आपणे +2 कर्या तो बीजी बाजू पर आपणे केटला करवा पड़े +2 करवा पड़े, केम के वच्चे केनी निशानी इक्वलनी निशानी, एटले बे बाजू केवा होय सरखा होय। तो अहींया 2 प्लस करीए तो अहींया पण करवा पड़े छे, जेथी बंने बाजू केवा रहीए सरखा रहीए। तो हवे अहींया आपणे लखीए बंने बाजू ए 2 उमेरता, बंने बाजू आपणे शुं कर्युं 2 प्लस कर्या एटले आपणे उमेरवुं कहीए। बंने बाजू 2 उमेरता आपणुं पहेલું पगલું थयुं કે આ જે 3n - 2 बराबर 46 हता तो अहींया -2 हता एटले आपणे +2 उमेरवाना, एटले आपणने शुं मळशे अहींया माइनस प्लस माइनस थई जशे, 2 मांथी 2 जाय एटले 0 एटले आ कट थई जशे एटले शुं आवशे 3n बराबर। हवे 46 ने 2 केटला थाय 48 एटले 3n बराबर केटला थशे 48। हवे आपणे शुं करशुं कि आ n ने साथे शुं छे 3 n ની સાથે કેમાં છે ગુણાકારમાં છે, એટલે આપણે n ને અલગ કરવું છે એટલે 3 ગુણાકારમાં છે એટલે એનો ભાગાકાર કરવાનો, એટલે 3n ના છેદમાં 3 બરાબર 48 ના છેદમાં 3 બંને બાજુ આપણે 3 વડે ભાગાકાર કરશું। એટલે આપણે શું લખશું બંને બાજુ 3 વડે ભાગતા, 3 વડે ભાગતા। તો અહીંયા તમે જોશો કે આ જે 3n ના છેદમાં 3 છે તેમાં 3 ને 3 કટ થઈ જશે, એટલે આપણને શું 3 ને 3 કટ થઈ જશે એટલે આપણને શું મળશે n બરાબર। હવે આ બાજુ શું આપેલું છે 48 ના છેદમાં 3। તો હવે જોવો 48 ના છેદમાં 3 એટલે 16 તેરી 48, 3 ને 3 ઉડી જાય 48 ઉડી જશે એટલે n બરાબર આપણને શું કિંમત મળશે 16, 16 તેરી 48 એટલે n ની કિંમત કેટલી મળી ગઈ 16 મળી ગઈ। તો આપણો શું થઈ ગયો ઉકેલ। તો આવી જ રીતે આપણે આગળ બીજા દાખલાના ઉકેલ શોધવાના છે, આપણા પહેલાનો ઉકેલ આવ્યો। એવી જ રીતે જોવો બીજું આપેલું છે કે 5m + 7 બરાબર 17। તો હવે આમાં આપણે શું કરશું કે અહીંયા છે 5m અને +7 છે તો પહેલાં એ +7 છે તો આપણે એનું ઊંધું શું કરીએ -7, એટલે 5m + 7 - 7 બરાબર 17 - 7। આ બાજુ આપણે -7 કર્યા તો આ બાજુ પર આપણે શું કરવા પડે -7 કરવા પડે। અહીંયા પ્લસ હતા એટલે આપણે એનું ઊંધું માઇનસ કરવાનું, એટલે આપણે શું લખશું બંને બાજુ 7 બાદ કરતા। તો હવે જોવો અહીંયા +- 7 માંથી 7 જાય એટલે 0 એટલે આ કટ થઈ જશે એટલે આપણને શું મળશે 5m બરાબર। હવે 17 માંથી 7 જાય તો કેટલા વધે 10 વધે, એટલે 5m બરાબર શું મળ્યા 10। હવે તમે જોશો કે m ની સાથે 5 કેમાં છે ગુણાકારમાં છે, એટલે આપણે m ની કિંમત શોધવી હોય તો શું કરવું પડે ભાગાકાર કરવો પડે। એટલે આપણે કેવી રીતે ભાગાકાર કરશું 5 વડે ભાગાકાર કરશું, એટલે 5m ના છેદમાં 5 બરાબર। હવે અહીંયા 5 વડે ભાગાકાર કર્યા તો અહીંયા પણ કેટલા વડે 5 વડે જ ભાગાકાર કરશું। અહીંયા 5 ગુણાકારમાં તેનો ઊંધું આપણે શું કરવાનું ભાગાકાર, એટલે આપણે શું લખશું કે બંને બાજુ 5 વડે ભાગતા, બંને બાજુ 5 વડે ભાગાકાર કરતા ભાગતા।
તો જોવો અહીંયા 5 ને 5 ઉપર નીચે 5 5 છે એટલે 5 શું થઈ જશે? કટ થઈ જશે. એટલે શું વધશે? m બરાબર હવે 5 દૂને 10 એટલે 2 10 કટ થઈ જાય. અહીંયા 5 ને 5 કટ થઈ જાય એટલે કેટલા મળે? 2. m ની કિંમત કેટલી મળશે? 2 મળી શકશે. આવી રીતે આમ સીધું લખી દો તો ચાલે કે 5 દૂને 10 એટલે m બરાબર સીધા 2 લખી દો તો પણ ચાલે. તો આપણને m ની કિંમત કેટલી મળશે? 2. એટલે આપણો શું થઈ ગયો? ઉકેલ થઈ ગયો. તો હવે જોવો ત્રીજો દાખલો આપેલો છે 20p ના છેદમાં 3 બરાબર 40. તો હવે તમે ત્રીજા દાખલામાં જોશો ને તો ઉપર ગુણાકારી છે ને ભાગાકારી છે બંને સાથે છે. તો તમે પહેલાં જે કરો તો તે જ ચાલે કે તમે પહેલાં ગુણાકાર કરો પછી ભાગાકાર કરો તો પણ ચાલે, અને પહેલાં તમે ભાગાકારમાં જે 3 છે તેને દૂર કરશો તો પણ ચાલશે, ને ગુણાકારમાં 20 છે એને દૂર કરશો તો પણ ચાલે. તમે ગમે રીતે પહેલાં કરો તો પણ ચાલે. તો આપણે જોવો શું કરશું? આ છે છેદમાં 3 છે એને પહેલાં દૂર કરીએ તો છેદમાં 3 છે એટલે ભાગાકારમાં છે એને દૂર કરવું એટલે શું કરવાનું? ગુણાકાર. એટલે 20p ના છેદમાં 3 ગુણ્યા 3 બરાબર શું થશે? 40 ગુણ્યા 3. બંને બાજુ આપણે શું કર્યું? 3 વડે ગુણતા. તો આપણે લખીએ કે બંને બાજુ 3 વડે ગુણતા. કે બંને બાજુ આપણે એને શું કર્યું? 3 વડે ગુણ્યું એટલે અહીંયા 3 અને 3 શું થઈ જશે? કટ થઈ જશે. એટલે 20p બરાબર કેટલા થશે? 40 ગુણ્યા 3. જો 40 ગુણ્યા 3 કેટલા થાય? 4 તેરીને 12 અને પાછળનો 1 0 એટલે 120. તો હવે જોવો આપણા p છે, p ની સાથે 20 છે, 20 કેના છે? ગુણાકારમાં છે એટલે દૂર કરવા શું કરવાનું? ભાગાકાર. એટલે 20p ભાગ્યા 20 બરાબર 120 ના છેદમાં 20. હવે તમે જોશો કે અહીં 20 ને 20 કટ થઈ જશે. આપણે લખી દઈએ કે બંને બાજુ આપણે શું કર્યું? 20 વડે ભાગતા. બંને બાજુ 20 વડે ભાગતા. તો જો બંને બાજુ 20 વડે ભાગતા 20 ને 20 કટ થઈ ગયા, p વધ્યું એટલે p બરાબર હવે 0 ને 0 કટ થઈ ગયો, 6 દૂને 12 એટલે અહીં આપણને કેટલા મળ્યા? 6. એટલે p ની કિંમત કેટલી મળી? 6. એટલે આપણો શું થઈ ગયો? ઉકેલ થઈ ગયો. p બરાબર 6 એ આપણો ત્રીજા દાખલાનો ઉકેલ થશે. હવે જોવો ચોથો દાખલો જોઈએ. હવે જોવો d આપેલું છે 3p ના છેદમાં 10 બરાબર 6. ત્યાં છે 3p ના છેદમાં 10 છે બરાબર આપણને શું મળે છે? 6 મળે છે. તો હવે તમે જોશો કે આમાં પણ આગળના દાખલાની જેમ જ છે કે પહેલાં ઉપર ગુણાકાર નીચે ભાગાકાર. જે પહેલાં કરો તે ચાલે. આપણે ગુણાકારને પહેલાં કરીએ તો થશે અહીંયા શું થશે? p ના છેદમાં 10 છે અને ગુણ્યા 3 છે. 3 સાથે ગુણાકાર કરેલો છે એટલે આપણે એને શું કરશું? 3 વડે ભાગાકાર કરશું. એટલે શું થઈ જશે? p ના છેદમાં 10 હવે ગુણ્યા કેટલા થઈ જશે? અહીંયા 3 બરાબર 6 ના છેદમાં 3. બંનેને આપણે શું કરશું? 3 વડે ભાગાકાર કરશું. અહીં ઉપર તો 3p રહેશે. 3p ના છેદમાં 10 ગુણ્યા 10 અહીં છેદમાં ભાગાકારમાં છે એટલે અહીં આપણે છેદમાં જ લખવાનું. 6 ના છેદમાં 3 એટલે આપણે શું કર્યું? બંને બાજુ આપણે 3 વડે ભાગ્યું. બંને બાજુ 3 વડે ભાગતા. તો હવે તમે જોશો કે અહીંયા 3 ને 3 કટ થઈ જશે અને 2 તેરીને 6 એટલે અહીંયા 2 આવશે એટલે p ના છેદમાં 10 બરાબર આપણને કેટલા મળશે? 2 મળશે. તો હવે તમે જોશો કે અહીંયા છેદમાં 10 છે એને આપણે બીજી બાજુ લઈ જઈએ એટલે શું થઈ જાય? એ જે છેદમાં 10 છે એને આપણે બીજી બાજુ લઈ જાય એટલે શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. અહીંયા ભાગાકાર છે એનું ઊંધું ગુણાકાર થાય એટલે આપણે લખશું બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા. તો જોવો અહીંયા 10 ગુણ્યા p ના છેદમાં 10 બરાબર 10 ગુણ્યા 2. તો અહીંયા તમે 10 ને 10 કટ થઈ જશે. p બરાબર 10 દૂને 20 એટલે આપણને ઉકેલ p કેટલો મળશે? 20 મળશે. તો આપણા ચોથા દાખલાનો ઉકેલ મળશે 20. તો હવે જુઓ અહીં આપણો જે પ્રશ્ન નંબર 3 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.